નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતના બંધારણના અવારનવાર પૂછાતા એવા 25 પ્રશ્નોનો મૂક ટેસ્ટ લઈને તમારી આગળ ઉપસ્થિત થયો છું, જે તમને અવારનવાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થવાના છે. તો મિત્રો, રાહ કોની જોઈ રહ્યા છો? થઈ જાઓ તૈયાર આજના ટેસ્ટ માટે. તો જોઈએ મૂક ટેસ્ટ નંબર 1, પ્રશ્ન 1 થી 25. જોઈએ પ્રશ્ન નંબર 1. જિલ્લા પંચાયતની મુદ્દત ખાલી જગ્યા વર્ષની હોય છે. ઓપ્શન એ 3, ઓપ્શન બી 5, ઓપ્શન સી 9, ઓપ્શન ડી 7. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 5. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? ઓપ્શન એ 24, ઓપ્શન બી 26, ઓપ્શન સી 28, ઓપ્શન ડી 22. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 26. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ 45, ઓપ્શન બી 48, ઓપ્શન સી 52, ઓપ્શન ડી 59. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી 52. સંયુક્ત યાદીમાં 52 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતનું ઝંડા ગીત કયું છે? ઓપ્શન એ સારે જહાં સે અચ્છા, ઓપ્શન બી જનગણ મન, ઓપ્શન સી વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઓપ્શન ડી એક પણ નહીં. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી વિજય વિશ્વ તિરંગા પ્યારા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી? ઓપ્શન એ પ્રથમ વહીવટી સુધારા આયોગ, ઓપ્શન બી સતીશચંદ્ર સમિતિ, ઓપ્શન સી કૃપલાણી સમિતિ, ઓપ્શન ડી સંથાનમ સમિતિ. તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી સંથાનમ સમિતિ. કેન્દ્રીય તકેદારી આયોગની રચના સંથાનમ સમિતિની ભલામણથી થઈ હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે? ઓપ્શન એ યુકે, ઓપ્શન બી યુએસએ, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી આયર્લેન્ડ. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી રશિયા. મૂળભૂત ફરજોનો વિચાર રશિયાના બંધારણમાંથી અપનાવાયો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન એ 1947, ઓપ્શન બી 1948, ઓપ્શન સી 1950, ઓપ્શન ડી 1952. તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી 1952. પ્રથમ લોકસભાની રચના 1952માં કરવામાં આવી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? ઓપ્શન એ આર્થિક, ઓપ્શન બી વૈચારિક, ઓપ્શન સી જ્ઞાતિવાદ, ઓપ્શન ડી રાજનૈતિક. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી જ્ઞાતિવાદ. ભારતની સામાજિક સંરચના જ્ઞાતિવાદ પર આધારિત છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ખાલી જગ્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે. ઓપ્શન એ 141, ઓપ્શન બી 126, ઓપ્શન સી 127, ઓપ્શન ડી 124. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 126. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ અનુચ્છેદ 126માં છે. જોઈએ નેક્સ્ટ. અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શિડ્યુલ સમર્પિત છે? ઓપ્શન એ શિડ્યુલ 1 અને 2, ઓપ્શન બી શિડ્યુલ 2 અને 3, ઓપ્શન સી શિડ્યુલ 3 અને 4, ઓપ્શન ડી શિડ્યુલ 5 અને 6. તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી શિડ્યુલ 5 અને 6. અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે સમર્પિત છે શિડ્યુલ 5 અને 6. જોઈએ નેક્સ્ટ. સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું? ઓપ્શન એ 1960, ઓપ્શન બી 1961, ઓપ્શન સી 1956, ઓપ્શન ડી 1949. તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ 1960માં. સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું 1960માં. જોઈએ નેક્સ્ટ. ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે? ઓપ્શન એ મુસ્લિમ, ઓપ્શન બી શીખ, ઓપ્શન સી જૈન, ઓપ્શન ડી બૌદ્ધ. તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ મુસ્લિમ. ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે? તો મુસ્લિમ સમુદાય ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય છે. જોઈએ નેક્સ્ટ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે? ઓપ્શન એ પ્રધાનમંત્રી, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ, ઓપ્શન ડી ઉપરાષ્ટ્રપતિ. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી રાષ્ટ્રપતિ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે? તો રાષ્ટ્રપતિને આપી શકે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સમાજવાદમાં ઉત્પાદન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોને હસ્તક હોય છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિના, ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિના, ઓપ્શન સી રાજ્યના કે ઓપ્શન ડી મંત્રીમંડળના. તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી રાજ્યના. સમાજવાદમાં ઉત્પાદન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા રાજ્યના હસ્તક હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ
માન્ય ભાષાઓની યાદીમાં નથી? ઓપ્શન એ નેપાળી, ઓપ્શન બી ગુજરાતી, ઓપ્શન સી રાજસ્થાની, ઓપ્શન ડી સિંધી. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી રાજસ્થાની. રાજસ્થાની ભાષા યાદીમાં નથી. માન્ય ભાષાઓની યાદીમાં રાજસ્થાની ભાષા નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 5. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 3. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સરકારના કયા કયા પ્રકાર છે? ઓપ્શન એ લોકશાહી, ઓપ્શન બી સામ્યવાદી, ઓપ્શન સી રાજાશાહી, ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. એ સરકારના પ્રકાર છે. લોકશાહી, સામ્યવાદી અને રાજાશાહી એ સરકારના પ્રકાર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે? ઓપ્શન એ મત આપતા સભ્યોની 2/3 બહુમતી, ઓપ્શન બી મત આપતા સભ્યોની 1/3 બહુમતી, ઓપ્શન સી મત આપતા સભ્યોની 1/4 બહુમતી, ઓપ્શન ડી મત આપતા સભ્યોની 1/3 બહુમતી. તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ મત આપતા સભ્યોની 2/3 બહુમતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ લોકસભા અને રાજ્યસભા, ઓપ્શન બી લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, ઓપ્શન સી લોકસભા, ઓપ્શન ડી રાજ્યસભા. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. ભારતના સંસદમાં સમાવેશ થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? ઓપ્શન એ રાષ્ટ્રીય પક્ષી મોર, ઓપ્શન બી રાષ્ટ્રીય પ્રાણી સિંહ, ઓપ્શન સી રાષ્ટ્રીય ફૂલ કમળ, ઓપ્શન ડી રાષ્ટ્રીય ફળ કેરી. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી રાષ્ટ્રીય પ્રાણી સિંહ. તો આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય ન હતા? ઓપ્શન એ કૃષ્ણસ્વામી અય્યર, ઓપ્શન બી રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન સી બાબા સાહેબ આંબેડકર, ઓપ્શન ડી ગોપાલ સ્વામી અયંગર. તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ કૃષ્ણસ્વામી અય્યર. કૃષ્ણસ્વામી અય્યર બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય ન હતા. જોઈએ નેક્સ્ટ. વિધાનસભા ગૃહની શિસ્ત અને ગૌરવ વિધાનસભા ગૃહની શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે? તો વિધાનસભા ગૃહનું શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે? ઓપ્શન એ સ્પીકર, ઓપ્શન બી રાજ્યપાલ, ઓપ્શન સી મુખ્યમંત્રી, ઓપ્શન ડી આપેલ એક પણ નહીં. તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ સ્પીકર. વિધાનસભા ગૃહની શિસ્ત અને ગૌરવ સ્પીકર જાળવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે? ઓપ્શન એ પ્રધાનમંત્રી, ઓપ્શન બી સ્પીકર, ઓપ્શન સી ઉપરાષ્ટ્રપતિ, ઓપ્શન ડી રાષ્ટ્રપતિ. તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ. લોકસભાનું વિસર્જન રાષ્ટ્રપતિ કરી શકે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે. આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે? ઓપ્શન એ મૂળભૂત ફરજો, ઓપ્શન બી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ઓપ્શન સી મૂળભૂત હકો, ઓપ્શન ડી આમુખ. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે. આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે? મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે? ઓપ્શન એ લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તથી, ઓપ્શન બી રાષ્ટ્રપતિની સૂચનાથી, ઓપ્શન સી રાજ્યસભાના ખરડાની, ઓપ્શન ડી એક પણ નહીં. તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તથી મંત્રીમંડળ બરખાસ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આવો બંધારણનો બીજો મૂક ટેસ્ટ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.